સુરત પોલીસની પેટ્રોલિંગની સામે ચમરોલી વિસ્તારમાંથી ચોરી કરનાર બે ઇસમોને 1.78 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધો છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની વાતો કરતી પોલીસની પોલ તસ્કરોએ ખોલી નાખી છે। એક બાજુ પોલીસ ચોરી જેવી ગુનાખોરીને ડામમાં સદંતર પેટ્રોલિંગ કરે છે, તો બીજી બાજુ તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। અમરોલી વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર અમરોલી વિસ્તારમાં થોડા દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી, જે અંગે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। શહેરમાં ચોરી, લૂંટ સહિતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી। ત્યારે 2 શંકાસ્પદ વ્યક્તિઓને પકડી તલાશી લેતા તેમની પાસેથી ચોરી કરેલ રોકડ સહિતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી રૂપિયા 1.78 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી।